ભાવનગરના વિજયરાજનગરમાં મકાનમાં ચોરીનો બનાવ બન્યો છે। વિજયરાજનગરમાં રહેતા કુસુમબેન છેલ્લા 3 મહિનાથી મકાન બંધ કરીને ગયા હતા, જ્યારે પાછળના ભાગે દીકરીઓને ભાડે આપેલ। જોકે આ દીકરીઓને ત્યાં ધાર્મિક પ્રસંગે હોવાથી તે વતન ગયા હતા, પરંતુ વતન જતા પહેલા કુસુમબેનને જાણ કરી હતી, જેથી કુસુમબેન આજે ઘર આવતા દરવાજાના નકુચા તોડીને ચોરોએ ઘરમાં પ્રવેશ કરી સામાન ફેંદી નાખ્યો અને કબાટમાંથી અંદાજે 5 તોલા સોનાના દાગીનાની ચોરી કરી નાસી ગયા હતા। घर खोलता कुसुमबेन ने चोरी थई होवानी जाण थई हती। वासन लईन जाता है खबर न पड़ी जाए तो जो ओलू देखाय नहीं ओलू एकला लईन के पड़ी गया तो कोई हवाल लगी तो તમને પૂછવાય ન આવે એકલા હોય આપણે ઈ ઓલા રૂમમાં હોય ને તમારા રૂમ। મારું નામ કુસુમબેન છે, દયાળભાઈ ડાંગીશા, વિજયરાજનગરમાં, ઘર નંબર 501। હે ઘટના હું 3 મહિનેથી ઘરે નહોતી અને પાછળ છોકરીઓને ભાડે આપ્યું હતું, તે કાલે એને ઘરે હવન હતા, તે કાલે 4:30 ગયું હતું। મને ફોન કર્યો તો મેં સારું હું આજ આવું છું 4 વાગે, મારો પગ હાલતો નથી પણ હું આવું છું। પછી એ ગયું તા હું આ 4 વાગે આવી તા બાજુ મારી બેન છે એ ભાણીયાને કે લાવો માસી હું તાળું ઉગાડી દઉં, તો કે આમ મૂકીને ગયા હતા કે બધું ઉઘાડું કે? મેં કીધું ના ભાઈ ઉઘાડું કાંઈ મૂકીને નથી ગઈ। તો એ બધું જોવા માંડી તો હું એકદમ અંદર ગઈ તો આવું બધું મેં જોયું તો એ કબાટમાં સોનું હતું, 3 તોલાનો દોરો છે અને 2 આવા હરા છે એ મગમાળા 2 હરા એ 2 તોલા છે, 5 તોલા મોલ થાય।